હતી કાળી બિલાડી ને એક હતી ધોળી બિલાડી। હવે એકવાર એવું થયું કે તેમને એક રોટલો મળ્યો। ધોળી બિલાડી કહે મારો રોટલો ને કાળી બિલાડી કહે ના મારો રોટલો। પછી તો ભાઈ બંને વચ્ચે ભારે કજિયો થયો। વળી રોટલાના બે સરખા ભાગ કરતાં બેમાંથી કોઈને આવડે નહીં। હવે શું કરવું? નજીકના ઝાડ પર બેઠેલો વાંદરો આ બધું જોતો હતો। તેણે વિચાર્યું કે એવી યુક્તિ કરું કે તે લડતી રહે ને રોટલો આવી જાય મારા પેટમાં, એમને ખબર ના પડે। એટલે તે પેલી બિલાડીઓ પાસે આવ્યો। બિલાડીઓએ પોતાની વાત કહી। તેને વાંદરો ઠાવકો થઈને સાંભળી રહ્યો। પછી કહે અરે એમાં શું, ચપટી વગાડતામાં બે ભાગ કરી દઉં, પણ એકદમ સરખા ભાગ કરવા હોય તો ત્રાજવું જોઈએ। ધોળી બિલાડી નજીકના ઘરમાં જઈ ત્રાજવું લઈ આવી। વાંદરાભાઈએ રોટલાના બે કટકા કર્યા। રોટલાના બે કટકા કર્યા અને બંને પલ્લાની અંદર મૂક્યા અને ત્રાજવા વડે તોલ્યા। પણ આ શું, એક પલ્લું તો નીચે નમી ગયું અને બીજું પલ્લું ઊંચું હતું। વાંદરાભાઈએ નીચું પલ્લું હતું તેમાંથી રોટલાનો ટુકડો કરી અને ખાઈ ગયા। પણ આ શું, ફરી ત્રાજવાથી તોલતા બીજું પલ્લું નીચું નમ્યું। પછી વાંદરાભાઈએ શું કર્યું, એ ત્રાજવામાંથી પણ બટકું રોટલો તોડીને ખાધો। ફરી તોલતા બીજું પલ્લું નીચે નમ્યું। પછી વાંદરાભાઈએ એમાંથી પણ બટકું રોટલો તોડીને ખાઈ ગયા। હવે આ જોઈને ધોળી બિલાડી શું બોલી કે વાંદરાભાઈ તમે તો બટકું કરીને આખો રોટલો ખાઈ જશો, અમારા ભાગમાં શું આવશે? તો વાંદરાભાઈ શું બોલ્યા, તો સરખો કરવા તો બટકું કરવું જ પડે ને। એમ કરતાં વાંદરાભાઈ આખો રોટલો ખાઈ ગયા અને બંને બિલાડીઓ વાંદરાભાઈને જોતી રહી ગઈ। કાળી બિલાડી બોલી ધોળી બિલાડીને કહ્યું કે આપણે બંને સંપીને ખાધું હોત તો કેટલું સારું,